હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બધાનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે. ગુડ ઇવનિંગ મિત્રો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. મિત્રો, આજના વ્લોગમાં આપણે કાઠિયાવાડી જમવાનું છે. આજે વ્લોગ મોડો ચાલુ કર્યો છે. જાજે ભાઈ તો ઇવનિંગમાં જ વ્લોગ ચાલુ કરું છું, પણ આજે તો આપણે મહેમાન પણ આવવાના હતા અને કાઠિયાવાડી જમવાનું બનાવવાનું હતું. ને જમવાનું હતું આપણે કાઠિયાવાડી, એટલા માટે આજે વ્લોગ મોડો ચાલુ કર્યો છે. આજે કાઠિયાવાડી ખાવાનું છે, જમવાનું. કાઠિયાવાડી જમવાનું બનાવે છે, બાજરાનો રોટલો. જય માતાજી પ્રજ્ઞા. શું કરશો? રોટલા બનાવું છું ને શાક બનાવવાનું છે. ભાત બનાવ્યા છે. સેવ ટમેટાનું શાક. શું બનાવ્યું? ભાત બનાવ્યા છે. રોટલા બનાવું છું. બાજરાના રોટલા ને સેવ ટમેટાનું શાક. આજે તો કાઠિયાવાડી જમવાનું છે, મજા આવી જશે. આજે સભ્યો પણ જાજા છે નહીં, તો બધા જમવા ગયા છે. હું ને પ્રજ્ઞા અને મોટા ભાઈ, અમે 3 જણા છે. 3 જણા માટે આજે કાઠિયાવાડી જમવાનું બનાવે છે. બાજરાનો રોટલો ને સેવ ટમેટાનું શાક. શાક બની ગયું? શાક બનાવવાનું બાકી. તો મિત્રો, બાજરાનો રોટલો આવી રીતે બનાવે છે. રોટલા બનાવીને પછી શાક બનાવીશ. બાજરાનો રોટલો આવી રીતે બનાવવાનો હોય છે. શું નાખવાનું હોય? ખાલી બાજરાનો લોટ જ? મીઠું ને પાણી ને બાજરાનો લોટ. મીઠું ને પાણી ને બાજરાનો લોટ. એ લોટ બાંધીને ગોળ ગોળ કરવાનો. પાણી ચોપડતું જવાનું. આ બની ગયો રોટલો. રોટલો બની ગયો. હવે એને આપણે ચડવાનું છે. હવે એને પકાવવાનો છે ગેસ ઉપર. હવે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે, એટલે જમવાનું તૈયાર થશે. આ ભાત બનાવ્યા છે વધારે. આ વઘારેલા ભાત બનાવ્યા. રોટલા 2 તો થઈ ગયા છે, રોટલી પણ થઈ ગઈ છે, મોરા ભાત છે. આજે બધું કાઠિયાવાડી જમવાનું છે. વઘારેલ ભાત ને મોરા ભાત ને બાજરાનો રોટલો ને સેવ ટમેટાનું શાક ને ભેગી ડુંગળી ને છાશ ને, એ તો મજા આવી જશે. હવે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. હવે શું કરશો? સેવ ટમેટાનું શાક બનાવું છું. રોટલા બની ગયા છે. હવે સેવ ટમેટાનું શાક બને છે.
4 પાવલા તેલ નાખ્યું છે. ઘણા બધા લોકો ઓછું પણ નાખતા હોય અને ઘણા લોકો વધારે જ હોય. હા અમારે વધારે હોય તેલ. ઓછું તેલ હોય તો કોઈ ખાય નહીં. કોઈ ખાય નહીં. આ બધા મસાલા છે. આ રાઈ જીરું છે, નાખવાનું નથી. આ કોઈ ખાય નહીં, કડવું લાગે. ઘણા બધા નાખતા હોય છે, પણ અમે નથી નાખતા. આ હિંગ નાખવાની છે. ઘરમાં તેલ આવી ગયું છે. હવે ટમેટા ચટણી પણ અમારે વધારે હોય છે શાકમાં. ઘણા બધા ચટણી ઘણા બધા લોકો ઓછી નાખતા હોય છે, પણ અમારે વધારે હોય છે. અમારે બધાને શાક તીખું ને લાલ ખાવાનું હોય છે. તો મિત્રો હવે ટમેટાનું શાક હમણાં બનીને રેડી થશે. રોટલા પણ થઈ ગયા છે, રોટલી પણ થઈ ગઈ છે. હવે આપણે આજે કાઠિયાવાડી જમશું. ચટણી ઓલરેડી બનાવવા તૈયાર હોય. ચટણી પાણી નાખીને ચટણીને ઘોરીને પછી નાખવાની હોય. ઘણા બધા લોકો કોરી પણ નાખતા હોય છે. અને મિક્સરમાં ભેળવેલી હોય. સેવ ટમેટાનું શાક થઈ જાય એટલે કાઠિયાવાડી જમવાનું તૈયાર બધું. પછી જમી લઈએ. હજી મહેમાન આવે છે આજે. મહેમાન પણ આવે છે. મહેમાનને પણ આજ કાઠિયાવાડી જમવાનું જમાડવાનું છે. હા, જામનગરથી આજ મારા ભાઈને ફુવા આવે છે. એને પણ આજ કાઠિયાવાડી જમાડવું છે. શાક તૈયાર થઈ ગયું છે ટમેટાનું. હવે એમાં આપણે તેલ નાખી દઈશું. તો અમારી ઉર્વશીને પણ સેવ ખાવી છે. મમ કરે છે. હવે સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. સડી ગયું છે. થોડીક વાર સડવા દેવાનું છે, પછી ઉતારી લેવાનું. સેવ ટમેટાનું શાક રેડી. હવે આમ રોટલા ને શાક ને ભાત ને બધું રેડી થઈ ગયું છે. હવે આપણે જમવાનું છે. તો મિત્રો હવે જમવાનું દેવાઈ ગયું છે. હવે બધા જમવા પણ બેસી ગયા છે. તો હવે હું પણ જમવા બેસી જાઉં. મિત્રો હવે જમી લે. સેવ ટમેટાનું શાક ને બાજરાનો રોટલો. અને ડાઇનિંગ ટેબલ તો નથી, નીચે બેસીને જમવાનું છે. જમવાનું ચાલુ કરીએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરવામાં આવે છે. બધા મિત્રોને જય માતાજી અને બાય બાય. નવા વ્લોગમાં પાછા મળીશું.